તો હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં વરસાદી માહોલ છવાયો છે। જિલ્લાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ છે, તો ક્યાંક હોસ્પિટલમાં તો ક્યાંક સોસાયટીમાં પાણી ભરાતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે। તો ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે, જેને કારણે ખેતરો પાણીમાં તરબોળ થઈ ગયા છે। ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। પાલનપુરમાં ધોધમાર વરસાદથી હાઈવે પર પણ પાણી ભરાયા છે, તો વાહન ચાલકો પણ તેમાં અટવાયા હતા। વારંવાર પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં કોઈ કામગીરી ન કરાતા તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો ભારે વરસાદી માહોલને પગલે હાલ બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો છે। જિલ્લાના ખાસ કરીને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં પાણી ભરાવાની સમસ્યા સર્જાઈ ચૂકી છે। અહીં હોસ્પિટલ્સમાં પણ પાણી ભરાયા છે, તો ક્યાંક સોસાયટીઓમાં પણ પાણી ભરાતા લોકોને મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે। આ તરફ ખેતરો પણ પાણીમાં તરબોળ થયા છે, જેના કારણે ખેડૂતો પણ મુશ્કેલીમાં મુકાયા છે। પાલનપુરમાં ધોધમાર વરસાદથી હાઈવે પર પણ પાણી ભરાયા છે અને જેમાં વાહન ચાલકો અટવાયા હતા। અહીં વારંવાર પાણી ભરાવાની સમસ્યા હોવા છતાં કોઈ કામગીરી નથી કરવામાં આવી રહી, જેને કારણે લોકોને અવરજવરમાં ચોમાસું વાતાવરણ સર્જાય ત્યારે ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે, જેને કારણે તંત્ર સામે લોકોમાં રોષ જોવા મળ્યો છે। તો આજે ફરી ઉત્તર ગુજરાતમાં મેઘરાજા મનમૂકીને વરસ્યા, ત્યારે બનાસકાંઠા જિલ્લાના લગભગ મોટાભાગના તાલુકામાં અનરાધાર વરસાદ પડ્યો। સતત વરસાદથી ચારે તરફ પાણી થઈ જતા લોકો મુશ્કેલીમાં મુકાયા। દાંતામાં વરસાદે ધડબડાટી બોલાવતા સરકારી હોસ્પિટલમાં પણ પાણી ભરાયા। ડોક્ટરની ચેમ્બર અને દર્દીના વોર્ડમાં પાણી ઘૂસતા દર્દીઓ મુશ્કેલીમાં મુકાયા। તો લાખણીમાં પણ કંઈક આવી સ્થિતિ છે। સામાન્ય વરસાદમાં જ દુકાનો આગળ પાણી ભરાઈ જતા વેપારીઓ હાલાકી વેઠવા મજબૂર બન્યા હતા। તો દિયોદર, થરાદ અને કાંકરેજમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો। પાલનપુરમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। સોસાયટીઓમાં પાણી ભરાઈ જતા લોકો બહાર પણ નથી નીકળી શકતા તેવી સ્થિતિ સર્જાઈ છે। આ તરફ ધાનેરામાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેતરો બેટમાં ફેરવાયા હતા।